જય માતાજી દોસ્તો, કેમ છો? મજામાં ને? બસ આજે આપણે ઘેરથી નીકળી ગયા હતા ચેલેન્જ લઈને કે પોટલું ચારવા લાવી છે એમ. પણ અહીં આવીને ખબર પડ્યું કે આ પોટલું ચારવાળું રમત વાત નહીં, રાડ પાડી દેવાય બાપા. હું તો ઘેરથી મોટા ઉપાડે જ નીકળી ગયો, પોટલું ચાર વાળીને આવતો રહો એમ. ના આવીને લોચો પડશે. જો ઘેર પાછું જઈશ તો આ ઇજ્જત જશે. આ મોટા ઉપાડે ગઈથી પોટલું ચારવાળવા પાછી આવી લહર લહર. એટલે કે હવે જેમનું તેમનું પોટલું ચારતો વાળવું જ પડશે. મને શું કહેવાય તો ખબર જ હશે ને તમને. જે કિસાનના દીકરા છે એમને તો ખબર પડી જ જાય આ હથિયાર શું હોય. આ કિસાનનું જ હથિયાર છે યાર. બસ આજે પોટલું ચારતો વાળવી જ પડશે. ઘેર જઈશ તો આબરૂના કોકરા યાર. બસ શું કહેવું તમારું? મા બાપે કહ્યું તું બેટા ભણી લે, તો આપણે ફૂલ બક્કાબાજી કરી હતી. ભણવા ના ગયા તો અત્યારે લેવા પડ્યા હાથમાં દાંતેડો. શું કરો, આપણા કરમમાં કાગડા કારા હોય એટલે ભણવાનું કહ્યું ત્યાં ના ભણ્યા, ત્યાં લેવા પડ્યા હાથમાં દાંતેડો. શું કરીશું? જો ચાર પોટલું તો થતી નહીં બાપા, રાડ પાડી ગયો. મળીએ બીજા બ્લોકમાં. જય માતાજી. બસ અમારો આવો ગુજરાતી દેશી બ્લોગ ગમ્યો હોય તો બસ થોડીક લાઈક કરતા જજો, બીજું કશું નહીં. ને અમારી ચેનલને થોડુંક બે લાઈક ઘંટી દબાવતા જજો. જય માતાજી, જય શ્રી રામ. આટલું કામ કરવું જ કરતા જજો બર્યું યાર. બાય, ચલો મળતે हैं નવા બ્લોગમાં. જય માતાજી. આવા બ્લોગ ડેલી આવતા જ રહેશે આપણા દેશી.